મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. ફરીથી તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને હું આવી ગયો છું અમારા નેચરલી નજારામાં. તમે જોઈ શકો છો, આ અમારા ગામનું ટાવર છે એરટેલનું, અને આ પેલું ઘર દેખાય ચિંટુનું છે. ચિંટુનું હું તમને 2-3 દિવસમાં વિડીયોમાં લાવી દઉં છું. કાલે આવ્યો તો મારા ઘેર, પણ એટલો ટાઈમ નહોતો કે હું શૂટ કરી શકું. પણ એને પણ કીધું છે બ્લોગ બનાવવાનું, એ પણ ચાલુ કરી દે છે. અને હું તમને કાલે જ મારી ટીમને મુલાકાત કરાવું. કાલે ટાઈમ મળે તો આપણે જઈશું એમના જોડે, કેમ કે કાલે રવિવાર છે અને નોકરીની રજા છે, તો આપણે જઈશું એમના જોડે. અને તમે જોઈ શકો છો એકદમ નેચરલી નજારો છે અહીંયા આપણે. અને જે પણ ભાઈઓ મારા મિત્રો વિડીયો જોતા હોય એ કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી વિડીયો જોવો છો અને તમારે એ બાજુ આવું છે કે નહીં. આ પેલું અમારું ગામ છે, અને પેલું એરટેલનું ટાવર, અને પેલું ચિંટુનું ઘર. આ દેખાય ચિંટુનું ઘર છે. હું તમને એમને મળાવી કાલે. અને ચલો આપણે આપણા ઘરે સાઈડ જઈએ. અને હવે આપણે આવી જઈશું આપણી કેનાલ ઉપર, કે જે અત્યારે હાલ કેનાલમાં પાણી છે. અને કેનાલ સાપ પણ છે બહુ, અને માછલીઓ પણ બહુ મોટી મોટી આવે છે. બધા પકડે પણ છે. આના અંદર સાપ પણ બહુ મોટા હોય છે. તમે જોઈ શકો છો આ કેનાલ. આ કેનાલના અંદરનું પાણી. અને પેલો રહ્યો લોખંડનો પુલ આપણો, જોઈ લ્યો. ચલો આપણે આપણા એ સાઈડ જઈએ. આપણું ઘર ત્યાં જ છે, તો ચલો ચાલીએ. તો તમે જોઈ લો, આપણે પુલના નજીક આવી ગયા છીએ. અને આજે પણ નોકરી જવાનું છે આપણે. અમિત ઉઠે એટલે આપણે 9 વાગ્યાનો ટાઈમ છે નોકરી જવાનું. પછી જઈશું આપણે નોકરી. એ તો આપણું રોજનું કામ છે. અને આ પણ અત્યારે હાલ કરીશું આપણે એન્ટરટેનમેન્ટ. અને રોજ કંઈક નવું વિડીયોમાં લાવશું, જોતા રહેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા મિત્રો. આ રહ્યો આપણો લોખંડનો પુલ, અહીંયા આપણું ઘર. તો મારા મિત્રો વિડીયોમાં આગળ વધીએ આપણે. જોઈ લે એકવાર ફરી. અને હવે આવી ગયા છે આપણા ધાબા ઉપર. અને એમના જ મમ્મીને સવારમાં કામ આવ્યું તો આ ગોદરા સૂકવવાનું, તે સૂકવી દીધા છે. એ તમે શોર્ટ વિડીયોમાં જોઈ શકો છો. સવારમાં જ મમ્મીને કામ આવી દીધું, કરી દીધું. કામ કરવું જ પડે. અને આપણે જોઈ લો. અને આ ઊંટને તમે એક શોર્ટ વિડીયોમાં જોયો જશે. એ આપણા ઘરે જ છે. આજે ઘરે છે. પપ્પો ગયા છે તલોદ, અને ઘેર છે. એના માટે વજન હોય તો જ એને લઈ જઈએ, બાકી તો નથી લઈ જતા, ઘેર જ રહે. અને તમે જોઈ લો એકદમ નેચરલી નજારો. 9 વાગ્યા પછી નોકરી જવાનું છે, એ પણ બતાવું તમને. નોકરી જવાનું છે હાલ. વિડીયોમાં બને રહેજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક, શેર અને કમેન્ટ. અને આ અમાર કૂતરું છે ઘરે. અને ગામ અહીંયાથી દૂર નથી, આના પાછળ જ છે ટાવર, પણ એ તમને નહીં દેખાય, જેમ કે આ મોટું ઝાડ છે એના લીધે. આપણે ગામમાં જઈશું એટલે ગામમાં રહીને પણ બતાવશું. એરટેલનું ટાવર છે મસ્ત મજાનું, પણ 4G ટાવર આવશે, 5G ટાવર નથી આવતું. 5G આવતું હોય તો સારું રહે, કેમ કે વિડીયો અપલોડ કરવામાં બહુ તકલીફ પડે છે. જલ્દી અપલોડ થતું નથી. નેટવર્ક બરાબર આવે છે, પણ બહુ ટાઈમ લેશે વિડીયો અપલોડ કરવામાં. એટલે મળીએ નોકરી જવાના ટાઈમે. મિત્રો તમને ખબર જ છે કે હવે સવારે આપણે નોકરી આવી ગયા હતા 9 વાગે, અને અત્યારનો ટાઈમ થઈ રહ્યો છે 1 વાગ્યાનો. અને અત્યારે આપણે ફેક્ટરીમાં છીએ, જ્યાં કામ કરીએ છીએ ત્યાં. અને જોઈ લો, આ છે તલોદની GIDC. અહીંયા ઘણી પ્રકારની બધી અલગ અલગ ફેક્ટરીઓ છે. નોનસ્ટોપ દરેક પ્રકારની ફેક્ટરી અહીંયા તમને મળી જશે. અને દરેક પ્રકારની અહીંયા દવાઓ બને છે. અમારી ફેક્ટરીમાં પણ ઘણી દવાઓ બને છે. અને જોઈ શકો છો તમે આ. અને પાછળનો આ તમે નજારો જોઈ લો, એક નંબર.
અને વાતાવરણ પણ એક નંબર મસ્ત થઈ રહ્યું છે. અને તમને બતાવું બધું અહીંયાનું કેવું છે કેવું નહીં, વિડીયોમાં બનાવો. અને આપણો ચેલેન્જ બહુ મોટો છે, 365 દિવસનો ડેલી એક વિડીયો નાખવાનો. પૂરેપૂરો ટ્રાય કરી કે રોજનો એક વિડીયો અપલોડ કરું યુટ્યુબ પર. એટલે સપોર્ટ કરજો ભાઈઓ, તમારા માટે જ છે આ બધું. જોઈ લો. અત્યારે હાલમાં 1:20 થઈ રહી છે અને આપણે 1:30 રિસેસ પૂરી થઈ જશે. જમવાની રિસેસ હતી 1 વાગે પડે છે આપણે. તમે જોઈ શકો છો આ મારી ફેક્ટરીનું પાર્કિંગ છે જ્યાં બાઇક પાર્ક કરીએ છીએ. અને બીજી ફેક્ટરી આવી રહી અર્બુદા એગ્રો કેમિકલ લિમિટેડ. અને ત્યાં આપણે કામ કરીએ છીએ. સવારે 9 વાગે આવવાનું અને સાંજે 5:30 છૂટવાનો ટાઈમ છે આપણે. એટલે તમે પણ જે પણ ભાઈઓ વિડીયો જોતા હોય કહેજો કે તમે શું કામ કરો છો શું નહીં. આપણે અહીંયા ફેક્ટરીમાં કામે આવીએ છીએ અને અહીંયા ઘણી ફેક્ટરીઓ છે. તમને હું સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં આગળ દરેક ફેક્ટરી બતાવે, દરેક ફેક્ટરીના આગળ જઈને એક વિડીયો બનાવે કે આ ફેક્ટરી શેની છે. મને પણ કોઈ ખાસ ખબર નથી. અહીંયા ફેક્ટરીઓ બહુ છે, વાસાયણી છે વગેરે વગેરે, બહુ બધી ફેક્ટરીઓ છે. એટલે આપણે રોજ આટલા ટાઈમે નીકળશું અને દરેક ફેક્ટરીને આપણે આગળ એક જઈને વિડીયો બનાવશું, તમને બતાવશું કે અહીંયા તલુદના અંદર જીઆઈડીસી આવેલી છે. ત્યાં આટલી બધી ફેક્ટરીઓ છે. એમાંથી ઘણી પણ ચાલુ પણ છે અને ઘણી બંધ પણ છે. અમારે તો 2 ફેક્ટરીઓ છે, બંને ચાલુ છે. આ જે સામેરી એ મેડિસ્કા છે જ્યાં આપણી દવાની ફેક્ટરી છે, ગોળીઓ બને છે ત્યાં મેડિકલ. અને એક બીજી પણ છે નિકુલ, પણ એ હાલમાં બંધ છે. બધા કે રિનોવેશન ચાલુ છે અને કોઈ કે બંધ છે. એટલે એવું બધું ચાલે છે. ગરમી સખત છે, જોઈ લો. એક નંબર ગરમી છે. ટૂંકમાં વાદળ એક નંબર છે, ઉપર એકદમ ચોખ્ખું વાતાવરણ છે. વરસાદ જેવો કોઈ માહોલ નહીં, પણ ગરમી બહુ પડે છે આપણે. અને ફરી તમને એક પાછળનો એક નજારો બતાવું. અને ઉપર જરવું હતું પણ લોક મારેલું છે. ફરી કોઈક ટ્રાય મારશું અને વિડીયોમાં બતાવશું. ઉપર જઈને બહુ ખતરનાક નજારો આવે છે. એટલે આવું બધું છે અમારે સાબરકાંઠામાં. તમારે કેવું છે કોમેન્ટ કરજો ભાઈઓ. અને આપણે આગળ વિડીયો અપલોડ કરતા રહ્યો. આપણે શોર્ટ વિડીયો પણ છે અને દરેક મિત્રો જે પણ જોતા હોય શોર્ટ વિડીયો પણ સપોર્ટ કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. કેમ કે આપણે 365 દિવસનો ચેલેન્જ છે, ડેલી વિડીયો અપલોડ કરવાનો. પૂરેપૂરો ટ્રાય મારી કે રોજ નવો કોક વિડીયોમાં તમને બતાવે કે શું કરું શું નહીં, બરાબર. અને આપણે હવે આટલા વિડીયો એન્ડ કરીએ અને ફરીથી કાલે એક નવા વિડીયો સાથે નવી જર્ની સાથે મળીશું. ઓકે, બાય.